આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા પર બુટલેગરોનો હુમલો। નર્મદા જિલ્લામાં એક ગંભીર બનાવ સામે આવ્યો છે, જ્યાં આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લાના પ્રમુખ નિરંજન વસાવા પર બુટલેગરો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। ઘટનાને લઈને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ સખત પ્રતિક્રિયા વ્યક્ત કરી છે। ચેતર વસાવાના જણાવ્યા મુજબ 2 દિવસ અગાઉ નિરંજન વસાવાએ નિવેદન આપ્યું હતું કે રાજપીપળામાં ખુલ્લેઆમ દારૂ અને ડ્રગ્સ વેચાઈ રહ્યા છે, અને આ નિવેદનથી ઉશ્કેરાઈને બુટલેગરોએ બજારમાં હુમલો કર્યો। તેમણે આરોપ લગાવ્યો છે કે આ હુમલો રાજકીય નેતાઓના ઇશારે કરવામાં આવ્યો છે। ધારાસભ્ય ચેતર વસાવાએ કડક શબ્દોમાં કહ્યું કે બુટલેગરો અને ડ્રગ પેડલરોની એટલી દાદાગીરી છે કે આજે એક જ પાર્ટીના જિલ્લા પ્રમુખ પણ સુરક્ષિત નથી, તો સામાન્ય જનતા કેવી રીતે સુરક્ષિત રહેશે। ચેતર વસાવાએ આ બનાવના મુખ્ય આરોપીઓ પર કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે। આવો સાંભળીએ ધારાસભ્ય ચેતરભાઈ વસાવા શું કહે છે। 2 દિવસ અગાઉ આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજનભાઈ વસાવાએ રાજપીપળામાં ખુલ્લેઆમ દારૂ અને ડ્રગ વેચાય છે એવી એમણે મીડિયામાં સ્ટેટમેન્ટ આપ્યું હતું, જેના કારણે બુટલેગરો ઉશ્કેરાઈ જઈને કેટલાક રાજકીય નેતાઓના ઇશારે એમણે આજે ભર બજારમાં નિરંજનભાઈની ગાડી રોકીને એમના પર જીવલેણ હુમલો કર્યો હતો, અને એ હુમલામાં નિરંજનભાઈ એમ કેમ બચી ગયા અને પોલીસ સ્ટેશને પહોંચીને એમણે ફરિયાદ નોંધાવી છે। ત્યારે આજે બુટલેગરોની જે દાદાગીરી છે અને ડ્રગ પેડલરોની જે દાદાગીરી છે કે એક જિલ્લા પ્રમુખ પણ આજે સુરક્ષિત નથી, ત્યારે સામાન્ય જનતાની તો શું વાત થાય। ત્યારે એમના પર કડકમાં કડક કાર્યવાહી થાય, એમના પર જે જીવલેણ હથિયારો હતા એ જમા કરવામાં આવે, એમની ગાડીઓ જમા કરવામાં આવે, અને એમને લેસ્ટેડ બુટલેગરો જેટલા પણ છે એમના પણ કેટલી એફઆઈઆરો ભૂતકાળમાં થઈ છે એ યાદી સાથે આવનારા દિવસોમાં કડક કાર્યવાહી થાય, તડીપાર પાસા સુધીની કાર્યવાહી થાય એ અમારી માગણી છે। એના પીઆઈ જે તપાસ અધિકારી છે એમણે કીધું છે 24 કલાકની અંદર એમની ધરપકડ પણ કરીશું, એમના તમામ હથિયારો જપ્ત કરીશું, એમની ગાડીઓ પણ જપ્ત કરીશું, અને એમની દરખાસ્ત પણ આવનારા દિવસોમાં અમે કલેક્ટરશ્રીને મોકલીશું। જો આમ નહીં થશે તો અમે બધા જ લોકો નિરંજનભાઈ એમના પરિવારની સુરક્ષા માટે રાજપીપળામાં ભેગા થઈશું, એસપી કચેરીએ જઈશું, અને એસપી સાહેબને વિનંતી કરીને એમના પર કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી થાય એવી અમે માંગ કરીશું। અમે જકાતનાકાથી અમારા અર્જુનભાઈ સાથે અમે ગાડી લઈને ત્યાંથી અમારું કામ પતાવીને આવતા હતા, ત્યારે ગાંધી ચોક પાસે આ ભદ્રેશભાઈ તડવી ઉર્ફે કાલાભાઈ જે દ્વારા અમારી ગાડી રોકવામાં આવી, પણ ત્યાં ગાડી અમે ત્યાંથી નીકળ્યા અને અમારી પાછળ એ 50 થી 100 મીટર સુધી એ દોડીને આવ્યો, પણ પછી અમે આગળ જતા સંતોષ ચોકડી પાસે ફૂર સપાટામાં GJ5 9150 નંબરની ગાડીમાં બ્લેક ફેમ વાળી ગાડી, એમાં 4 થી 5 ઈસમો ગુપ્તી તેમજ તમંચા જેવા અન્ય હથિયારોથી એ લોકો ત્યાં ગાડી લઈને આવ્યા હતા। પણ ત્યાં ગાડી અમે જેવો મોબાઈલ કાઢ્યો તો અમારી પર ગાળાગાળી કરવામાં આવી, અને તમારે જે પણ કંઈ ઉખાડી લેવું હોય તે ઉખાડી લેજો, અમારી ઉપર મોટા નેતાઓનો હાથ છે એટલે અમારો કોઈ વાંકો વાળ પણ નહીં કરી શકે, પણ તું આવનારા દિવસોમાં બચવાનો નથી, તને અમે ક્યાંક ને ક્યાંકથી શોધી અને તમને મારી નાખશું। અને આ ભાઈ કાલાભાઈ જેઓ અગાઉ પણ લાખો રૂપિયાના દારૂ સાથે એ પકડાયેલા છે, એમની પાસે અત્યાર સુધી કોઈ પણ જે કાર્યવાહી કરવામાં આવે એ કરવામાં નથી આવી, અને એની પર જે મોટા માથાનો હાથ છે એમાં સાંસદ મનસુખભાઈ વસાવા, નર્મદા જિલ્લા પ્રમુખ નીલભાઈ રાવ અને નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ, આ તમામનો એ પોતે ડ્રાઈવર છે અને અંગત માણસ છે, અને એમના દ્વારા અહીં નર્મદા જિલ્લા અને રાજપીપળામાં ખુલ્લેઆમ દારૂનું કટિંગ થાય છે અને દારૂનો સપ્લાય થાય છે। એ આ તે જ બુટલેગર દ્વારા અમારી પર આજે એક હુમલો કરવામાં આવ્યો હતો। આ બાબતે અમે જે સંતોષ ચોકડી જે મહાદેવજીનું મંદિર છે ત્યાં ગાડી અમારી પર હુમલો કરવામાં આવ્યો, અને ત્યાંથી અમે ડાયરેક્ટ રાજપીપળા પોલીસ સ્ટેશન પર અમે આવી અને પીઆઈ સાહેબ અને પીઓસો સાથે અમારી ફરિયાદ લખાવી, પણ તેમ છતાં અમારી ફરિયાદમાં આજે 1:15 વાગ્યાની ઘટના છે, પણ તેમ છતાં કાર્યવાહી ન કરતા એટલે અમારા ધારાસભ્ય સાહેબ ચૈતરભાઈ વસાવાજી અહીંયા સ્થળ પર આવી અને તાત્કાલિક એફઆઈઆર નોંધવાની માંગણી કરી છે। અમને કીધું છે કે જે એમાં 4 થી 5 ઈસમો હતા અને એ ધારદાર હથિયારો સાથે હતા, એમની પર 24 કલાકમાં એમને તાત્કાલિક એમને કસ્ટડીમાં મૂકવામાં આવે, અને એમની પર જે ગુનાહિત ભૂતકાળમાં જે પ્રવૃત્તિઓ છે એમાં એમને પાસા જેવા અન્ય એ કરી અને એમની પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે।